જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો ગરમી શરૂ થઈ ગઈ છે અને આજે હું બનાવું છું મસ્ત મમ્મી માટે ઠંડુ ઠંડુ, મમ્મીને મસ્ત લાગે એવું કંઈક નવું વસ્તુ બનાવું છું। તો જો મિત્રો, આને કહેવાય કેરીની છાશ બનાવવાની, આમ હિન્દી ભાષામાં કહેવાય, પણ મિત્રો મારી ભાષામાં તો હું કહું તો કેરીનો શરબત કહેવાય। જો બરફ છે, કેરી બાફી નાખી, મીઠું, મોરસ, પછી આ જીરું તો મેં શેકીને અને પછી વાટી નાખ્યું। આ ફુદીનો છે, જલજીરા। તો ચાલો મિત્રો બનાવીએ આપણે મસ્ત કેરીનું કંઈક નવું વસ્તુ, ને મમ્મી શું બનાવવાનું? શરબત, કેરીનો શરબત ને, કચ્ચી કેરીનો। સારું, તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ। કાચી કેરીનો શરબત વિડીયો પૂરો જોજો, બહુ મસ્ત બનાવવાનો છું, બરાબર? મમ્મી માટે, મમ્મી મારી કેટલી ખુશ છે, આવું બધું જાત જાતનું નવું મમ્મી માટે બનાવું, પીવડાવું, ખવડાવું, મમ્મીને કેટલી ખુશી છે। કચ્ચી કેરીનો શરબત તો ઠંડો સરસ, મારે રાહુલિયો પણ બધું બનાવે નહીં। તો મિત્રો પહેલાં આપણે જો આ કેરી તો મેં 2 કેરીઓ બાફી નાખી, બાફીને કમ્પ્લીટ બનાવી દીધી। હવે આની અંદર આપણે છોલ નાખીએ। મમ્મી તને મસ્તન ભાવે એવું બનાવું। હા, તો મિત્રો મારી ભાષામાં તો અને કાચી કેરીનો શરબત કહેવાય, પણ હવે અને સાચું આનું નામ શું એ મને નહીં ખબર, કોમેન્ટમાં કહેજો। હિન્દી ભાષામાં કેરી કે છાશ એવું કંઈક કહેવાય। તો જો મિત્રો કમ્પ્લીટ બફાઈ ગઈ કેરી અને એકદમ આવી થઈ ગઈ, સરસ બફાઈ ગઈ, મસ્ત થઈ ગઈ ને બરાબર। તો મિત્રો ફટાફટ બનાવી દઉં, ટાઈમ વેસ્ટ ના થાય આપણો। તો જો મિત્રો આવું વધારે ને આટલું આ નાખી દેવાનું, આટલી કાઢ્યું કેરીનું જ્યુસ કહેવાય, શું કહેવાય ખબર ને, કોમેન્ટમાં કહેજો। એક વસ્તુ રહ્યું, પાણી લાવવાનું રહી ગયું, ફૂલી ગયું। અહીં આટલું લાવવાનું રહી ગયું હતું, હજુ પાણી જોશે, આટલું પાણી વાંધો નહીં, આટલું બહુ થઈ ગયું। ચાલો, કેમ કે આ બરફનું પાણી છે ને, બરફનું પાણી થવાનું। તો મિત્રો જો ફુદીનો વાટી નાખ્યો, પછી આ જીરું શેકીને વાટી નાખ્યું, નાખી દઈએ અંદર બધું। ચાલો બરાબર, હવે મોરસ નાખવાની, મીઠું લાગે ને એટલી મોરસ નાખવાની, એટલે કે ગળ્યું થાય એટલું, લો બધી નાખી દઈએ। હવે જલજીરા 1 જ પેકેટ નાખવાનું, હાથ બગડેલો જલજીરા તૂટતું નહીં। નાખવા ગઈ બીજું નાખું થોડુંક, બસ બહુ નહીં, મસ્ત બનવાનો બસ। તો મિત્રો મિક્સર જોઈએ, આના માટે મિક્સર જોઈએ મસ્ત બનાવવો હોય તો, પણ આપણે હવે સાદી ભાષામાં ચમચી અસલ બનાવીને મને પાય બરફ નાખીએ। લો બરફ નાખી હવે આને બધું છે ને મિક્સ કરી નાખવાનું, મોરસ નાની પડી ચાલે। તો ચાલો મિત્રો, આ મોરસ વાગરી જાય
તો લગીને પછી તમને બતાવું, કેમ કે હું મોરેશ અહીં વગાડીશ ને કેમેરો ચાલુ રાખીશ તો બહુ વાર લાગશે. કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી બતાવું. તો મિત્રો તૈયાર થઈ ગયું, જો એકદમ મિક્સ કરી દીધું બધું કમ્પ્લીટ, અને સુગંધી મસ્ત આવે છે. બે વસ્તુ નાખવાનું થઈ ગયું હતું, નાખી દઈએ આપણે મરચું નાખવાનું, થોડુંક મરચું નાખવાનું, આટલું મરચું નાખવાનું હતું બસ બરાબર. મમ્મી બોલી મમ્મી કે બસ તમે કે મન તીખું લાગે. મીઠું નાખવાનું રહી ગયું હતું, મેન વસ્તુ. તો મિત્રો જો સ્વાદ પૂરતું મીઠું, જલજીરા બધું તો નાખ્યું, મસ્ત ગંધાય ને. મીઠું નાખવાનું રહી ગયું. શું કહેવાય મને નહીં ખબર ને. મિત્રો મમ્મી એમ કહે કે મને નામ પૂછી દો તો હોય. એ તો કોમેન્ટમાં આવશે ઢગલો, જોજો ને આનું શું અને શું કહેવાય, કોમેન્ટમાં ઢગલો મેસેજ આવશે, કોમેન્ટ આવશે. મારી ભાષામાં તો કેરીનો શરબત કહેવાય. ચાલો તૈયાર થઈ ગયું, તૈયાર થઈ ગયો મમ્મી. એવું લહાડ બસ બસ લે, કેવું લાગે કે જબર? મસ્ત જ ગંધાય. હા એ તો ખરી પણ સરસ બની. મસ્ત બન્યું. હા પહેલી વખત પીધું, હે પહેલી વખત પીધું. આ પહેલી જ વખત મેં પીધું. કેવું લાગ્યું મને? સરસ. મસ્ત લાગ્યું. મારો છોકરો ગમે તે વસ્તુ સરસ બનાવી અને મને પાઈ નહીં ખાવું બરાબર, ખુશ તો પીને દાહ તો બનાવે મેં તો. મિત્રો મારા મમ્મી માટે બનાવ્યું, પણ મારે પીવાનું, મમ્મીને ખુશ રાખવાની માટે. ભાઈ મારો છોકરો જે હોય એ વસ્તુ બનાવી આવે. તો ચાલો મિત્રો હું પણ ટેસ્ટ કરું કેવું લાગે છે. મસ્ત બની લે જવું દે, હું બધું પી જાય. બરફનો ગોંગડો જ પહેલા આવી ગયો, પહેલા બરફનો ગોંગડો જ આવી ગયો. મસ્ત બન્યું, જોરદાર. તો ચાલો મિત્રો આજનો વિડીયો આવો હતો. વિડીયો ગમે હોય તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતા. જય માતાજી.